વલસાડનો તિથલ દરિયો જ્યાં શનિ રવિની રજામાં મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીંયા આવે છે અને મજા માણે છે, પરંતુ એ કોના ભરોસે અને કેવી રીતે આવે છે? તિથલ ગ્રામ પંચાયત અને પ્રવાસન વિભાગ કોઈ પણ પ્રકારની કામગીરી કરતું નથી. ક્યારેક અહીં આવતા પ્રવાસીઓ સાથે કોઈ ઘટના બની જાય તો જિમ્મેદારી કોની, એ સવાલ હાલ તિથલ દરિયાની પરિસ્થિતિ જોતા લાગે છે. સત્ય ડેની ટીમે વલસાડના તિથલ દરિયાની રિયાલિટી ચેક કરી ત્યારે અહીંની વાસ્તવિકતા સામે આવી. દૂર દૂરથી રજાના દિવસોમાં મોટી સંખ્યામાં તિથલ ખાતે પ્રવાસીઓ આવે છે. આખો દિવસ અહીં ફરીને પોતાના ઘરે પરત જતા રહે છે, પરંતુ તેઓ આવે છે અહીંયા કોના ભરોસે? વલસાડના તિથલ દરિયા આવતા લોકોની કોઈ સલામતી નથી. અહીંયા પ્રવાસન વિભાગે લગાવેલ ચેતવણી બોર્ડ પણ શોભાના ગાંઠિયા સમાન છે. તિથલ દરિયે અનેકવાર લોકો દરિયાના પાણીમાં ડૂબીને મોતને ભેટ્યા છે. તેમ છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી અને હવે હજી પણ બીજી ઘટના બને એની રાહ જોઈ રહ્યું છે. તિથલ દરિયે ભરતીના પાણીમાં નાહવાની મજા માણતા લોકો દરિયામાં દાદર પર અને અંદર પર બેસીને નાહવાની મજા માણે છે. જેમાં બાળકો હોય કે નાના ભૂલકા હોય કે યુવાનો હોય કે પછી ઘરડા હોય, તેઓએ નાહવા માટે અહીંયા કોઈ રોકતું નથી. કોઈ પણ પ્રકારની સલામતી અહીંયા પ્રવાસીઓની નથી. પ્રવાસન વિભાગ કે ગ્રામ પંચાયત કે પછી પોલીસ દ્વારા અહીં દરિયામાં નાહવા જતા પ્રવાસીઓને કોઈ અટકાવતું નથી. બહારથી આવેલ પ્રવાસીઓની સલામતી માટે તંત્રએ વિચારવાની અવધ તો દૂર, તંત્ર માટે કાગળ પર પ્રવાસની વાતો કરી લોકોના જીવ સાથે ખેલી રહી છે. ત્યારે અહીં આવતા પ્રવાસીઓની સલામતી માટે પગલાં ભરે એ જરૂરી બન્યું છે. બ્યુરો રિપોર્ટ, સત્યડે.com, વલસાડ.